जय श्री कृष्ण, जय माताजी। केम छो बधाय? मजामां ने मजामां ज हशो ने हूँ पण मजामां छुं। तो आज आपणे ब्लॉग नथी बनावવાનો, आज आपणे बनावવાની છે एक वानगी। तो विडियोमां बनावी जो आपणे शुं वानगी बनावी छे अने स्टेप बाय स्टेप तमने हूँ शीखवाड़ीश के शुं आपणे बनावी रह्या छीए। तो विडियोमां आगळ बन्या रहीजो। तो चालो आपणे सामग्री लई लीधी छे। पहेला लीधुं छे दूध, घी अने खांड अने बदाम अने एलची है 2-3 अने बेसन मतलब चणानो लोट। तो चालो आपणे स्टेप बाय स्टेप चालू करीए। हवे विडियोमां बना रहीजो। हवे बनाववानुं चालू। तो हवे आपणे घीनो अने दूधनो ताबो दई दीधी। थोडुं नाखशुं दूध अने पछी नाखशुं थोडुं घी। 2 चमची जेटલું घी नाखवानुं। ताबो दई अने 20-25 मिनिट पूરું રાખવાનું છે। અસર તાબો લાગી ગયું છે, જોઈ શકો છો। જો હવે આમ ખાલી દેવાનું। અસર તાબો થઈ જાય। આપણે બેસન અસર પણ પડશે। आने रेस्ट आपी આપણને થોડુંક એવું લાગે છે કે ઘી થોડુંક ઓછું હોય એવું લાગે છે, તો થોડુંક આપણે 2 ચમચી જેટલું ઘી રેડશું। बाजू में पण चासणी જોઈતા જવાની કે જ્યાં સુધી એક તાર ના બને, એક તાર બનવો જોઈએ, પછી નથી બનતો। આપણે આમ ફેરે ફેરે જ કરવું પડે, નક્કી હેઠે મંડી બેસવા બળવા માંડે હેઠે એટલે હલે હલે જ કરવાનું। મસ્ત શેકાઈ જાય છે, થોડાક ટાઈમ લાગશે પણ બનશે સારું।
આપણે હવે એક તાર બનવા માંડ્યો છે, તો હવે ચાસણી બંધ કરી દઈશું કઢી. ધ્યાન દે. આને ખૂબ હલાવવું પડે, તો જ લોટ શેકાય અને સુગંધ મસ્ત આવશે. શેકાય છે ને એટલે કોઈરેથી બધું ઉખાડતું જવાનું. સુગંધ તો મંડી છે, પણ હજી આપણે થોડોક શેકવાનો છે. જેમ જેમ શેકાય છે એટલે મસ્ત સુગંધ આવશે. હારી પેટ શેકાય પછી આપણે નાખવાનું બધી ચાસણી, પછી ભેરવાની, પહેલાં શેકી નાખવાનું હારી પેટ. જો આપણે લોટ શેકાવાનું એવું ચાલુ થઈ ગયું છે. સુગંધ પણ બહુ મસ્ત આવે છે. જેમ જેમ શેકાય છે એટલું ઢીલું થાય એટલે તમને એવું લાગશે હવે કણિયું પડવા માંડી છે. થોડોક બ્રાઉન થાય હજી, ત્યાં લગી હજી શેકવાનો. બ્રાઉન તો થઈ ગયો છે, પણ હજી થોડોક કરવાનો છે.
જોઈ શકો છો હવે કલર બદલાવતો જાય. મસ્ત કલર થઈ ગયો છે, બ્રાઉન કલર. તમે જોઈ શકો કે આપણે કેવો કલર હતો ને કેવો કલર થઈ ગયો છે, થોડોક બ્રાઉન. તો જોઈ શકો છો આપણો અસલ મસ્ત બ્રાઉન થઈ ગયો છે અને અસલ મોહનથાળ કલર એવો જ થઈ ગયો છે કલર. એટલે તમને ખબર તો પડી ગઈ છે આપણે શું બનાવી રહ્યા છીએ. તો આપણે બનાવી રહ્યા છીએ મોહનથાળ. તો આપણે અસલ બ્રાઉન કલર થઈ ગયો છે. હવે ગેસ કરી દઈશું બંધ. જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, મસ્ત બ્રાઉન. ગેસ આપણે કરી દીધો છે બંધ. અને હવે આને ઘડીક હલાઈ રાખશું, ના કે આ ગરમ લોહી હોય એટલે નીચે બેહવાની સંભાવના રહે. તો ઘડીક હજી આપણે હલાઈ કરશું. ત્યાં સુધીમાં આપણે ચાસણી પણ ગરમ કરી લેવી. હવે ઠરી ગઈ છે. ઘડીક આપણે ચાસણી પણ ગરમ કરી લેવી. ચાસણી આપણે તૈયાર જ છે. ઠરવા મૂકી દઈશું પંખે. આપણે પંખે મૂકી દીધું છે ઠરવા. પંખો આપણે કરી દીધું છે ચાલુ. તો ઠરવા દઈશું ઘડીક. ઠરી જાય થોડુંક પછી આપણે ચાસણી નાખશું. તો હવે એમાં ભેગી નાખી દઈશું ચાસણી. બધી ચાસણી નાખી દઈએ. ચાસણી હારી પેટ ફેરવી નાખવાની. અસલ ચાસણી મિક્સ થઈ જશે. આપણે ફ્રૂટ કલર નથી નાખ્યા, નકરો જ કલર આનો જ છે. આપણે કલર જ એવો મસ્ત આવ્યો છે મોહનથાળનો. જોઈ શકો છો આપણે ટીમ થવા માંડ્યું છે અસલ. થોડીક વાર હલાઈ કરશું એટલે મસ્ત થઈ જશે. હવે આપણે આ પરફેક્ટ છે. હવે આને મેક દઈશું
થાળીમાં પાથરી. તો હવે આમાં થાળીમાં લગાવી દઈશું ઘી. આખામાં ફેલાઈ વારવાનું. મસ્ત મજાનું અસર ફેરવી નાખવાનું. અને આ નાખી દઈશું. દબી દેવાનું. એક વાટકી લેવીશું. વાટકી સાથે થોડું ઘી લગાવી અને આની ઉપર આમ ફેરવી દઈશું. બરોબર ખોલાય તો થોડું ફેરવી લેવાનું. હવે નાખીશું આપણે બદામ. બદામને પણ આપણે વાટકી વળી આમ થોડું થોડું અંદર દબી દઈશું. મસ્ત મજાનું ચોટી જાય. તો આ છે આપણું મોહનથાળ તૈયાર. તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ વિડીયોમાં જરૂર ને જરૂર કહેજો. અને જો રેસીપી પસંદ આવી તો કમેન્ટમાં જરૂર કહેજો કે આપણે મોહનથાળ બનાવ્યો છે. તો તમને મારો વિડીયો જો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશું નવા બ્લોગમાં. બાય બાય.